નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ગુજરાત પોલીસ હવે ગુનેગારોને ઝડપવા અમોઘ હથિયાર તૈયાર કર્યું છે અને ત્યારે હવે ગુનાખોરીને અટકાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસની પીસીઆર વાન પહેલા ગુજરાત પોલીસનું ડ્રોન પહોંચશે. ડીજીપી વિકાસ સહાય દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ઝઘડો, મારામારી સહિતના બનાવોમાં ડ્રોન કેમેરાથી ઘટનાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. પોલીસની ટીમને મેસેજ મળતા જ સ્થળ ઉપર ડ્રોન કેમેરો પહોંચી જશે. ત્યારે આ નવતર પ્રયોગને લઈને જનતા શું કહી રહી છે આજે સાંભળીશું. વડોદરાની જનતા શું કહી રહી છે આ મામલે આવો સાંભળીએ. ગૌરવવંતી ગુજરાતમાં ગુનાખોરી ડામવા ગુજરાત પોલીસ વડાનો એક નવતર પ્રયોગ. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયને રોજ સારા વિચારો આવે છે ને સારા વિચારોનું ઇમ્પ્લિમેન્ટ કરવા જાય છે. હવે એક ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયને નવો વિચાર આવ્યો છે કે ડ્રોન દ્વારા ક્રાઇમનો સફાયો કરવો. એના માટે તેમને અમોદ હથિયાર એટલે જીપી દ્રષ્ટિ નામના હથિયારથી ગુનાખોરીનો સફાયો કરવાનું નક્કી કર્યું છે અને આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ અમદાવાદ, સુરતનો સમાવેશ કર્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ જે ક્રાઇમ માટે લડતા હોય છે ને જેમને ક્રાઇમને નજીકથી જોયો છે એવા બુદ્ધિજીવી વકીલોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે શું ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે અનેક પ્રયાસો ધરવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શું આનાથી ગુનાખોરી ઓછી થશે ખરી? આપણે ક્રાઇમના સિનિયર એડવોકેટ જગત દેસાઈને પ્રથમ સવાલ પૂછીશું. શું કહો છો? વિકાસ સહાયને અનેક સારા વિચારો આવે છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે. આ પાયલોટ પ્રોજેક્ટ શું ખરેખર ગુનાખોરીનો સફાયો થશે? જો હિન્દુસ્તાનની જે રીતની વસ્તી છે અને વસ્તીના પ્રમાણમાં કંઈક ને કંઈક પ્રમાણે કંઈક ને કંઈક નાના મોટા બનાવો બનતા હોય છે, ગુનાખોરી વધતી હોય છે. વિકાસ સહાય જે ગુજરાતના પોલીસ વડા છે, જેણે જે પ્રોજેક્ટ અમલમાં લાવવાની વાત કરી એ શરૂઆતમાં 4 મુખ્ય શહેરોમાં લાવવાની વાત કરી છે. આ 4 શહેરોમાં એમણે એવી રીતે પ્રોજેક્ટ બનાવ્યો છે કે કોઈ પણ જગ્યાએ જેવી રીતે એમાં ફોન કરવામાં આવશે કંટ્રોલ રૂમમાં અને કંટ્રોલ રૂમમાંથી પીસીઆર વાન બનાવવાળા સ્થળે પહોંચે એ પહેલાં અમારું ડ્રોન પહોંચી જશે ત્યાં. અને ડ્રોન પહોંચી જશે એટલે ડ્રોનની સિસ્ટમ એવી છે કે ઉપરથી ડ્રોનથી એનું રેકોર્ડિંગ થતું હોય ને જે કોઈ લોકો ગુનાખોરીમાં હોય કે કોઈ બનાવમાં સામેલ હોય એ લોકોનું વિડીયો કેપ્ચર થશે, ફોટોગ્રાફ્સ કેપ્ચર થશે અને એ પ્રમાણે એમાં ગુનાખોરીને ડામવામાં, ગુનેગારોને પકડવામાં સહાયરૂપ થશે. સવાલ તમારા માધ્યમથી એવો છે કે આ શું કેટલું ઇફેક્ટિવ રહેશે? તો અત્યાર સુધી જેટલા બી મુખ્ય શહેરો છે એ બધામાં સીસીટીવી પ્રોજેક્ટ બનાવવામાં આવેલા છે. સીસીટીવી પ્રોજેક્ટમાં અમે તો વકીલો છે, અમે અસીલો માટે કે બીજા પક્ષકારો માટે કે સમાજ માટે લડતા વ્યક્તિઓ છે. કેટલી વાર એવું બને છે કે સીસીટીવીની ફૂટેજની જ્યારે માંગણી કરવામાં આવે છે તો એ સીસીટીવી બંધ હાલતમાં હોય છે. એવા રિપોર્ટ પોલીસ તરફથી આપવામાં આવતા હોય છે. તો સરકાર જે લાખો કરોડ રૂપિયાનો ખર્ચ આવી બધી સિસ્ટમ ને ગુનાખોરીને ડામવા માટેનો કરતી હોય છે ત્યારે જે તે અધિકારીઓ એટલે પોલીસ વડા જે છે વિકાસ સહાય સાહેબ, એમને મારા આપના માધ્યમથી હું એવું કહેવા માંગુ કે જે કઈ સિસ્ટમને સરકાર જે ખર્ચો કરે છે, જે આમ જનતાનો પૈસો છે ને એ ખર્ચો થાય છે, તો એનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ થાય, એનું વ્યવસ્થિત રીતે પાલન થાય, એના પર એનું ઓબ્ઝર્વેશન થાય, એને મેન્ટેન કરવામાં આવે, જેને કારણે કરોડો રૂપિયાના ખર્ચાવાળી વસ્તુઓ ધૂળ ખાતી ના પડે અને એના લીધે જે પર્પઝથી તમે એ વસ્તુ કરવા જઈ રહ્યા છો તે પર્પઝનું ચોક્કસપણે પાલન થાય અને ઉપયોગી થઈ શકે એની કાળજી રાખવાની ખાસ જરૂરિયાત છે. આપણી સાથે શીતલ ઉપાધ્યાય છે, એને પણ પૂછીશું. શું કહો છો? હવે ડ્રોનથી ગૌરવવંતી ગુજરાતમાં ગુનાખોરીનો સફાયો થઈ જશે, તમે આને કેવી રીતના જુઓ છો? જેમ સાથી વકીલ મિત્ર જગતભાઈએ કીધું, એમના અનુભવો જે છે એ પણ શેર કર્યા અને એમના સિવાય પણ જો સામાન્ય માણસોના અનુભવ કહીએ તો કે પોલીસ વડાએ ડ્રોનની વાત તો કરી છે. ડ્રોન બહુ દૂરની વાત છે સાહેબ. પહેલાં તમારા પોલીસ સ્ટેશનના તમારા જે પોલીસ સ્ટેશનો તમે અત્યારે સુધર બનાવ્યા છે, ખૂબ સરસ એસીવાળી ચેમ્બરો બનાવી છે, એમાં સીસીટીવી કેટલા ચાલી રહ્યા છે અને એમાં
તમે જ નિમેલા, તમારે ત્યાંથી જ પાસ થયેલા, તમારી સરકારોએ પાસ કરેલા જે પીઆઈ છે, જમાદાર છે, જે કોઈ લોકો છે એ એનું પાલન કેટલું કરી રહ્યા છે. કારણ કે હું અગાઉ પણ કહી ચૂકી છું કે કોઈ પણ કાયદો હોય પહેલું પાલન કરાવનારે કરવાની જરૂર છે. જો જ્યાં સુધી એ નહીં કરે ત્યાં સુધી આવા કેટલાય કરોડો ખર્ચા લોકોના ટેક્સના રૂપિયામાંથી કરશે એ ક્યાંક ને ક્યાંક ધૂળ ખાવાના છે. રહી વાત ડ્રોનની, તો ડ્રોન નહીં, માણસ જ્યારે ચાર્જશીટ બનાવે છે ને એમનો, જેને આપણે જોઈએ છે કે એ પીઆઈ જ્યારે ચાર્જશીટ બનાવીને અહીંયા મૂકે છે ને ત્યારે 100માંથી 98 નિર્દોષ છૂટી જાય છે. તો શું 98 લોકો ખોટી ફરિયાદ કરે છે કે 98 લોકોની ફરિયાદમાં સાચું ઇન્વેસ્ટિગેશન એ વ્યક્તિએ એટલે કે માણસે નથી કર્યું? અને જો સાહેબ માણસ ન કરી શકતો હોય, એ કામ ડ્રોન કરી શકતું હોય તમારું, તો પછી તમારી જગ્યાએ પણ ડ્રોન જ મૂકી દો ને, તો બધી જ સમસ્યાઓના હલ થઈ જશે. બધે ડ્રોન મૂકી દો, રોબોટ મૂકી દો, તો મને પગાર આપવાની, અમારે ખર્ચા બીજા કરવાની કોઈ જરૂર જ નથી રહેતી ને. એટલે જે કામ જેમનું છે એ વ્યવસ્થિત કરે, એની ઉપર ધ્યાન આપે તો વધારે સારું. બાકી આવા સપના તો રોજ સવારે મુખ્યમંત્રીને આવે છે, ગૃહમંત્રીને આવે છે, ને હવે ડીઆઈજીને પણ આવવા માંડ્યા છે. આપણી સાથે સિનિયર એડવોકેટ રાજુભાઈ પણ છે, આપણે એમને પૂછીશું. શું કહો છો, ડ્રોનથી હવે ગુનાખોરીનો સફાયો? ખૂબ સરસ વાત, જગતભાઈએ સારી વાત કીધી, શીતલબેને સારી વાત કીધી. ભૂતકાળની અંદર ગુજરાતના આઈપીએસ કેડર કે જેમના બ્રેનનું છે ને કોમ્પ્યુટર જોડે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, અને કોમ્પ્યુટર કરતાં વધારે એ આઈપીએસ અધિકારીઓના બ્રેન ચાલતા હતા. એટલે કે એટલા ઇન્ટેલિજન્ટ હતા કે આ ડ્રોનની જરૂર પડતી નથી. પણ હવે કદાચ આ વિકાસ સાહેબને, વિકાસશીલ દેશની અંદર વિકાસ સાહેબે કદાચ આ ડ્રોનવાળી વાત લાયા છે, એટલે એક થોડુંક એવું માની લીધું છે કે એમની પોલીસની ઇન્ટેલિજન્સી જે છે ને એ થોડી ઓછી થઈ ગઈ છે. અને શું આ ડ્રોન માણસને પકડી શકે ખરા? ખૂબ સારી વાત, ગુનાખોરીની જગ્યા પકડી લેશે, ગુનેગારનો ફોટો આવી જશે, બધું જ આવી જશે. પણ શું જ્યાં ગુનો બને છે, ફોર એક્ઝામ્પલ કે દારૂ પીધેલો માણસ પકડાય છે, પણ દારૂ વેચતો માણસ પકડાતો નથી. સામાન્ય માણસ જો દારૂ ક્યાં મળે છે એ શોધી શકતો હોય તો શું પોલીસવાળાને એવી ખબર ના પડે કે દારૂ ક્યાં મળે છે? તો આવી જગ્યાઓ માટે ડ્રોનની જરૂર નથી. ડ્રોન માણસે જાગૃત રહેવું પડે, પોલીસે જાગૃત રહેવું પડે. પોલીસ પ્રજાનો મિત્ર છે, એ જે જૂનું વાક્ય છે એને ખરેખર સાબિત કરવું પડશે. અને સારી વાત છે, ડ્રોનથી ઘણા ગુનાખોરી એવી જ બી જગ્યાઓ હોય છે કે જ્યાં પોલીસ નથી પહોંચી શકતી, ત્યાંથી એ જગ્યાને કવર કરવા માટેની, તો એ ખૂબ સરસ વાત છે. પણ મહદઅંશે મારી વાત એવી છે કે પોલીસ ખાતાની ઇન્ટેલિજન્સી થોડી ઓછી થઈ ગઈ છે. એટલે કદાચ આ ડ્રોનનો નવો નુસ્ખો કેટલો સફળ બને છે ખબર નહીં. કેમ કે પહેલાં તો ડ્રોન એમના ખાતામાં મૂકવા પડશે કે એમના ખાતાની અંદર કઈ રીતે સિસ્ટમ ચાલે છે અને શું સિસ્ટમ આ આગળ વધી શકશે ખરી, એટલું મારું કહેવું છે. આપણી સાથે વડોદરા બાર કાઉન્સિલના સભ્ય પાર્થભાઈ પણ છે, એમને પૂછ્યું. શું કહો છો, ડ્રોન દ્વારા હવે ગુનાખોરીનો સફાયો? આજના આધુનિક જમાનામાં જેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક ડ્રોનની જે સિસ્ટમ આરોપીઓને પકડવા માટેની જે લાવવાનો એક પ્રયત્ન થયો છે, તે હું એવું ચોક્કસપણે કહીશ કે 100% ઉપયોગી બનશે એવું જરૂરી નથી. જેવી રીતે મારા સિનિયર મિત્રોએ કહ્યું કે દારૂ પીતો વ્યક્તિ પકડાશે, પણ દારૂ વેચનારો વ્યક્તિ નથી પકડાતો. અને જ્યારે વસ્તુ હોય છે કે જ્યારે શું કહેવાય, પુરાવાનો વિષય હોય, તો એ બધું કેટલું હેલ્પફુલ થશે, તમારું ડ્રોન બનાવના સમયે ટાઈમસર પહોંચી રહેશે કે કેમ, એ બહુ મોટો ચિંતાનો પ્રશ્ન છે. એટલે આમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ સારી બાબત છે, પણ એમાં ગુનાખોરી તમે કેટલી અટકાવી શકશો એ સૌથી મોટો પ્રશ્ન છે. આ હતા વડોદરાના બુદ્ધિજીવી વકીલોના મંતવ્ય. તેમના અનુસાર વિકાસ સહાયને સપના સારા આવે છે, વિચારો સારા આવે છે, પરંતુ વિકાસ સહાયને ગુનાખોરી ડામવામાં આઈપીએસ અધિકારીનો સહાય છે ખરો? એ એક સવાલ છે. સાથે સાથે મહત્વનો સવાલ એ છે કે ગુજરાતમાં સીસીટીવી કેમેરાની જાળ બિછાવી દીધી છે, પરંતુ રાતના સીસીટીવી કેમેરા ગંધારી અને ધૂતરાષ્ટ્ર થઈ જતા હોય છે. તો મહત્વની બાબત એ પણ છે
કે વિકાસ સહાય રોજ નવા વિચારો પ્રગટ કરે છે, પરંતુ જૂના ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો છે તેનો અમલ નથી કરાવી શક્યા. સાથે સાથે ગુજરાતમાં આજે પણ પોલીસના જ લોકો રાતના દારૂ પી અને ક્રાઇમ કરી રહે છે. કિસ્સા પણ બહાર આવે છે. સાથે સાથે ગુજરાત સરકારના જ કાયદા પોલીસ વિભાગના કેટલા અધિકારીઓ માનતા નથી. તો સવાલ સંસ્કારી નગરીમાં એ ઊભો થાય છે કે વિકાસ સહાય જે નાગરિકો પાસે આશા રાખે છે, પહેલા પોતાના અધિકારીઓ પાસે એ કામ કરાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આ જ મામલે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આમ તો ગુજરાત પોલીસ ગુનાખોરીને ડામવા માટે દરેક વખતે અગ્રેસર જ રહી છે અને ગુનેગારોને સજા આપવા માટે ક્યારેય પાછળ નથી પડી. પરંતુ હવે ગુજરાત પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે, જીપી દ્રષ્ટિનો. એટલે કે પોલીસ પહેલા હવે ડ્રોન પહોંચી જશે. ત્યારે સુરત ખાતે આ તમામ મહિલાઓ જે જોડાઈ છે, આ મહિલાઓ પાસે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. મહિલાઓથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. બેન, આપણે જાણીએ છીએ કે ગુનાખોરી અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ગુજરાત પોલીસ દ્વારા હવે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. એને તમે કઈ રીતે જુઓ છો? ગુજરાતની પોલીસ છે, સમય સાથે હંમેશા ચાલનારી પોલીસ છે. હું તો સૌથી પહેલા ગુજરાત પોલીસને અભિનંદન આપું છું કે જેમ મહાદેવની પાસે ત્રીજી આંખ છે ને, એવી રીતના ગુજરાત પોલીસ પણ હવે ત્રીજી આંખ લાવી રહી છે. એટલે કે અમે એને જીપી દ્રષ્ટિ એવું સરકારે નામ આપ્યું છે અને સરકારના નિર્ણયને આ અભિયાનને અમે વધાવીએ છીએ, કારણ કે ગુજરાત પોલીસ હવે ત્રીજી આંખ લોકો પર રાખવા જઈ રહી છે. મજા આવશે કે ગુનેગારોને ડામવાની જે પોલીસ મજા લેશે ને, એમ એ ગુનેગારો ભાગશે. આપણને એવું હતું કે પોલીસ ઘરે જઈને પકડે, આ કરીને, પણ જે જગ્યાએ પોલીસ પણ નહીં પહોંચી શકે ને, એ જગ્યાએ આ જીપી દ્રષ્ટિ પહોંચશે. એટલે કે ડ્રોન દ્વારા ગુનેગારોને પકડવામાં આવશે. એટલે કે ગુના રોકવા માટેના આ પ્રયાસને હું આવકારું છું. ડ્રોન પહેલે પહોંચશે, પોલીસ પછી પહોંચશે, પરંતુ ગુનેગાર પકડાઈ જશે. આપ શું માનો? 100% સાચી વાત છે કે ગુનેગારો પકડાઈ જશે, કેમ કે જે ઝડપથી પોલીસ નહીં પહોંચી શકશે એ ઝડપથી જીપી દ્રષ્ટિ પહોંચશે, એટલે કે ડ્રોન પહોંચી જશે. જે ઝડપથી પોલીસ નહીં પહોંચે પણ પોલીસના ડ્રોન, એટલે કે ત્રીજી આંખ, અને આ ત્રીજો નેત્ર હવે ખુલી ગયો છે. શું માનો? बहुत ही सरस, ये बहुत मज़ेदार की बात आई है, क्योंकि अभी तक शादियों में नाचते थे तो ड्रोन में आ जाता था. अब गुनाहगार गुनाह करेगा तो ड्रोन में पकड़ाएगा. ट्रैफिक पे और पुलिस ने जैसे मतलब तेज गाड़ी भगाते थे, उस पर भी आगे अपना कि अब आ जाता है कि आप ज़्यादा तेज गाड़ी नहीं चला सकते हो. ऐसे ही गुनाहगार को अभी सोचना पड़ेगा, क्योंकि ड्रोन के द्वारा वो कहीं ना कहीं कैच कर लिया जाएगा और गुनाह कम होंगे और इससे बहुत फ़ायदे होंगे. क्योंकि कहीं कहीं नारियों को इनको जहाँ भी मतलब त्रास है, जहाँ भी परेशानी है, जहाँ पे बहुत भुगतना पड़ता है, तो उसके ऊपर बहुत रोक आएगी. क्राइम को अभी स्टॉप होना ही पड़ेगा, क्योंकि ये महादेव की तीजी आंख अब आ गई है. बहुत अच्छा है, डिजिटली इसका इतना फ़ायदा हो रहा है. तो सलाम करते हैं हम जीपी पुलिस को, जिन्होंने ऐसा इतना अच्छा ये ढूंढ के लाए हैं. तो ये जैसे खबर पहुंचेगी तो गुनहगार को भी डर लगेगा अभी गुनाह करते हुए. वो कहीं ना कहीं तो रोकेगा कि मैं कहीं ना कहीं कैच हो जाऊंगा, क्योंकि अक्सर हमने देखा है कैमराज में जो भी गुनाह करते तो कैमरा के थ्रू वो पकड़ा जाते हैं. तो ऐसे ड्रोन के माध्यम से पुलिस बाद में पहुंचेगी, ड्रोन पहले पहुंच जाएगा, तो बहुत इसमें फायदा होगा और बहुत ही सराहनीय कदम है. આપ કઈ રીતના જુઓ છો એને, જેની અંદર પોલીસ જે છે ડ્રોનનો ઉપયોગ કરશે, અને આ ડ્રોનનો ઉપયોગથી ગલી કૂચામાં પણ જો ગુનેગાર હશે ને તો પકડાઈ જશે? પોલીસ વાળા જે ડ્રોનનો ત્રીજી આંખ આપણે જે કહીએ છીએ, ખૂબ જ સારી કામગીરી છે. આજે ગુનેગારો ક્રાઇમ કરીને ગમે ત્યાં પણ ચાલ્યા જાય છે. આટલું તો પોલીસો શોધે તે પહેલા આપણે ડ્રોન દ્વારા એને પણ પકડી શકીએ છીએ. એટલે આજે ત્રીજી આંખ આપણે જે જીપી દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવી છે તે ખૂબ જ સારી કામગીરી છે, અને ગુનેગારોને જલ્દીમાં જલ્દી એમને પકડીને એમને સજા કરે એ ડ્રોન આપણે મદદરૂપ થશે અને ગુનેગારોને જલ્દી પકડી. આપ કઈ રીતે જુઓ છો પોલીસના આ નવતર પ્રયોગ? હું એવી રીતે જોઉં છું કે જે કોલેજ કરતી જે સ્ટુડન્ટ મહિલા છોકરીઓ હોય છે, જે આપણી લેડીઝો હોય છે, એને એકદમ ફ્રીડમ મળી ગઈ છે. હવે આપણે જ્યાં હોય ત્યાં ફરી શકીએ છીએ, હરી શકીએ છીએ, બધું કામ સારી રીતે કરી શકીએ છીએ, અને બધા કેમેરાની દ્રષ્ટિમાં આવી જ બધા કેમેરાની દ્રષ્ટિમાં તો આવી જાય છે. હું ફરીથી આપના પાસે એટલે આવવા માંગીશ, કારણ કે પોલીસે જે પ્રયોગ કર્યો છે એમાં ગુનેગારો ગુનાહ કરીને ઘણીવાર ગલી કૂચામાંથી નીકળી જતા હોય છે. હવે આ ડ્રોન ફરશે તો તમને શું લાગે છે કે કેટલો સફળ રહેશે? સુરક્ષિત ગુજરાત છે કહેવાય ને, કે આખા ભારતમાં ગુજરાતની સુરક્ષિતતા માટે તો ક્યારેય કોઈ આંગળી ચીંધી જ ના શકે.
એટલે ગુજરાત પોલીસનો આ જે નિર્ણય છે ને એ ગુનેગારોને અટકાવશે. એટલે ગુનાઓમાં જે પણ કંઈક થોડો ઘણો કશે ખૂણે ખાંચરે પણ ગુનો હશે તો એને પણ આ ડ્રોન દ્વારા પકડી લેવામાં આવશે. એટલે સુરક્ષિતતામાં 100% વધારો થઈ રહ્યો છે. વાત તો સાચી છે. એક બાજુ ગુનાખોરીને ડામવા માટે જે પ્રયોગ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા, જે જીપી દ્રષ્ટિ, હવે જે પોલીસની જે દ્રષ્ટિ છે ને ગુજરાત પોલીસની, એ હવે ગુનેગારો સુધી પહોંચશે. પોલીસની જે ત્રીજી આંખ છે ને એ ગુનાખોરીને ડામવા માટે સફળ થશે. અને ગુજરાત તો પહેલેથી જ સુરક્ષિત માનવામાં છે. અને તેવામાં જો સુરતની વાત કરીએ તો સુરત તો મિની ભારત તરીકે ઓળખાય છે. અને આ મિની ભારત તરફે જ્યારે સુરત કહેતું હોય કે સુરક્ષિત ગુજરાત છે, અને પોલીસનો આ પ્રયોગને તમામ જે છે સરાહનીય કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. અને આ પ્રયોગને લઈને રાજકોટવાસીઓ પણ ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટના યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. ચોક્કસથી લાંબા સમયથી જે એક પ્રશ્ન ચાલતો હતો કે ડામવા માટે, ગુનાખોરી ડામવા માટે શું થઈ શકે, શું નામ આપનું અને શું કહેશો કે ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા જે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે તેનાથી ગુનાખોરી કેટલી અટકશે? મારું નામ શીતલ મહેતા છે અને આ બાબતથી એ સ્પષ્ટ કરી શકાય કે આ જે નવતર પ્રયોગ છે, ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ગુજરાત પોલીસ દ્રષ્ટિ તરીકે, તો એક બહુ સારી વસ્તુ છે. કારણ કે જ્યાં હજી આપણે કહી કે કોઈ પણ ગુંડાગર્દી કરતું હોય અથવા કાંઈ મારામારી થતી હોય, કોઈ પણ બાજવાનું કાંઈ થાય, આયે દિન એ બધી વસ્તુ અત્યારે બહુ વધારે થઈ રહી છે. તો એના માટે આ બેસ્ટ એક કહેવાય ને કે આમ સોલ્યુશન બહુ સારું છે. કારણ કે હજી આપણે પોલીસને ફોન કરીએ અને એ લોકો હજી પહોંચે એ પહેલાં તો આ ડ્રોન પહોંચી જાય. અમુક જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આ વસ્તુ ઝડપથી પહોંચી જાય અને એની કામગીરી બહુ ઝડપી બને. તો એ બાબતે આ બહુ સારો એક નવતર પ્રયોગ છે. આપ શું કહેશો, શું નામ આપનું? અને ખાસ તો વિકાસ સહાય કે જે ડીજીપી છે તેમના દ્વારા પ્રયોગ શરૂ કરવાનો એક અત્યારે પ્રયાસ છે. લોકો દ્વારા શું અત્યારે માનવામાં આવી રહ્યું છે કે આનાથી કેટલી સફળતા મળશે? મારું નામ સાગર બાવરિયા છે. જે આપ શ્રીએ કહ્યું કે ગુજરાતના જે ડીજીપી સાહેબ છે વિકાસ શાહ સાહેબ, એમના દ્વારા જે આ પ્રોજેક્ટ લેવામાં આવેલો છે તે ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ છે. હાલમાં જે પ્રમાણે ક્રાઇમ વધી રહ્યા છે રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં, તેને અટકાવવા માટે એક આ સારું પગલું લેવામાં આવેલું છે. અને અત્યારમાં ટેકનોલોજીનો યુગ છે, તો મારા ખ્યાલ પ્રમાણે ખૂબ જ સારી વસ્તુ છે કે હાલમાં ટેકનોલોજીના મદદથી, ડ્રોનના મદદથી જે ક્રાઇમ સુધી પોલીસ નથી પહોંચી શકતા એ હવે સરળતાથી અને વધારે ઝડપી સ્પીડથી પહોંચી શકશે. તો ખૂબ જ સારી વસ્તુ છે. અને અમે યુવાનો તથા ગુજરાતના નગરવાસીઓ અમે આ પ્રોજેક્ટને આવકારીએ છીએ. સંવેદનશીલ વિસ્તારમાં આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે, શું કહેશો આને લઈને? સારી વાત છે કે અત્યારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે જેમાં ક્રાઇમ વધી રહ્યા છે તેને અટકાવવા માટે આ એક સારો પ્રોજેક્ટ કહી શકાય છે. અને જેમ આ ક્રાઇમ વધી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક પોલીસ નથી પહોંચી શકતી, અન્ય ઘણા કારણો હોય છે. બટ આ ડ્રોનના કારણે, આ ટેકનોલોજીના માધ્યમથી આજે પોલીસ ત્યાં ઘટના સ્થળે નથી પહોંચી શકતી, તે આ ડ્રોનને અને ટેકનોલોજીના માધ્યમથી તમે જે કાંઈ વિડીયો હશે કે ક્રાઇમના જે પણ ક્રાઇમ સીન હશે એને તમે કેપ્ચર કરી શકશો. તો તે બાબતે એક સારી વાત છે. શું કહેશો? ખાસ તો આ નવતર પ્રયોગ અત્યારે થઈ રહ્યો છે, એઆઈનો પણ યુગ અત્યારે ચાલી રહ્યો છે, આનાથી લોકોને કેટલો ફાયદો પહોંચશે? અને કહી શકાય કે સંવેદનશીલ વિસ્તારમાં અનેક વખત આવા જે બનાવ બનતા હોય છે, તો આ બનાવ ભવિષ્યમાં કઈ રીતે અટકી શકશે? ભૂતકાળમાં પણ આપણે જોયેલું છે કે ઘણા એરિયામાં પોલીસ પહોંચી શકતી નથી, અથવા પોલીસ જ્યારે પહોંચે ત્યાં સુધીમાં ક્રાઇમ સીન જે છે પૂરો થઈ ગયેલો હોય છે. તો આવા સમયે પોલીસ પહોંચવા પહેલાં જો ડ્રોન કે કોઈ પણ સાધનની મદદથી જો આ રીતના રેકોર્ડિંગ થઈ શકતું હોય તો એ ભવિષ્યમાં અદાલતમાં એવિડન્સ તરીકે પણ કામ લાગશે. તે ઉપરાંત આવા આજે હાઈટેક ડ્રોનના કારણે લોકોને પણ એવું લાગશે કે આ ક્રાઇમમાં આપણે થોડુંક કરવું જવું જોઈએ નહીં, કેમ કે જો ક્રાઇમ થશે તો ઓબ્વિયસલી જે તે ડ્રોન પહોંચી જશે તો તમારું કેપ્ચર થઈ જશે. આના કારણે ગુનાખોરી ઘટવામાં પૂરેપૂરા ચાન્સીસ છે. આપ શું કહેશો? શું નામ આપનું? અને જેમ સીસીટીવી કેમેરા અત્યારે ક્યાંક ને ક્યાંક ક્રાઇમનું જે ભેદ છે તે ઉકેલવા માટે કામ કરે છે, એવી રીતના ભવિષ્યમાં ડ્રોન
આ કામગીરી કરી શકશે કે કેમ? મારું નામ રોશની પાલ છે અને જેમ આપે કહેલું કે આ એક હાઈટેક ટેકનિક દ્વારા સીસીટીવી છે એ બી એક લીગલ સોલ્યુશન છે કે જેમના દ્વારા આપણે કોઈ બી ક્રાઇમને છે એ કેપ્ચર કરી શકીએ છીએ. પણ ક્યાંક એવી સીસીટીવીની ખામીઓ રહી જાય કે જેના લીધે છે એ વ્યક્તિ પોતાના પોર્શનમાં કે એમના એક્ટમાં ના આવી શકે. તો એવા સમયગાળે જ્યારે આ ડ્રોન છે કે જ્યાં આપણે સીસીટીવીને પણ અવેલેબલ નથી કરી શકતા, ત્યાં આવા હાઈટેક ડ્રોનની મદદથી છે એ આવા ક્રાઇમ સીનને આપણે પકડી શકશું. અને ભવિષ્યમાં જેમ આપણે વાત કરીએ છીએ કે અદાલતને અને સાથે સાથે છે કે આપણે જ્યાં કે જ્યુડિશરી થોડું પાછળ રહી જાય છે એને પણ હવે આપણે છે એ આગળ વધારવામાં લઈ આવી શકશું. આપ શું કહેશો? શું નામ? મારું નામ મેરુન ચાનિયા છે. આજે નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે એના લીધે ક્રાઇમ બેઝ ઓછો થશે. હાલમાં આપણે જોઈએ તો ક્રાઇમ બેઝ એટલો વધી ગયો છે, તો એના સામે પગલાં લેવાની જરૂર છે કે એ ક્રાઇમ બેઝ ઓછો થાય. એના માટે જે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે એ જ્યુડિશિયરી રિલેટેડમાં બહુ જ કામ આવશે અને પોલીસને પણ બહુ જ મદદરૂપ બનશે અને આમ જનતાને પણ તેનો ફાયદો મળી શકશે. શું નામ આપનું અને શું લાગે છે કે ભવિષ્યમાં જે આ શહેરી વિસ્તારમાં જે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે તે ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચશે? હા, એ મારું નામ વેદિકા પંડ્યા છે. એ ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચશે, પણ ગ્રામ્ય વિસ્તાર એવો વિસ્તાર છે કે જે જગ્યાએ જનરલી સીસીટીવી કેમેરા અવેલેબલ હોતા નથી. અને ડ્રોન જે છે એ સારું કામ કરશે કે જે જગ્યાએ સીસીટીવી કેમેરા નથી પહોંચતા એ જગ્યાએ ડ્રોન પણ જે છે એ સારી રીતે રેકોર્ડિંગ કરી અને જે છે એ ક્રાઇમનો જે છે એ રિયાલિટી કહી શકશે કે આ રીતનો ક્રાઇમ થયેલો છે અને ગુનેગારોને વ્યવસ્થિત રીતે આપણે પકડી શકશું. ખાસ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આની તાતી જરૂર છે, પણ અત્યારે શહેરી વિસ્તારમાં જ આ જે પાયલટ પ્રોજેક્ટ છે તે આપવામાં આવ્યો છે. શું લાગે છે કે નજીકના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં આ ટેકનોલોજી પહોંચશે કે કેમ, કે પછી હજુ એને સમય લાગશે? હાલમાં ટેકનોલોજીનો યુગ વધી રહ્યો છે અને સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે તે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટેકનોલોજી ફટાફટ પહોંચશે. અને હાલમાં જ્યાં સીસીટીવી કેમેરા હાલમાં ગામડામાં નથી હોતા, તો આ ડ્રોન ત્યાં એક સારું કામ કરી શકશે અને સ્પીડી કામ કરી શકશે. તો મારા ખ્યાલ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં પણ સીસીટીવી સાથે આ ડ્રોન પણ એક સારી ભૂમિકા આગળ ભજવી શકશે ક્રાઇમને બચાવવા માટે. જે ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રને આમાં કેટલી સુવિધા મળી શકે? કારણ કે આ જ્યારે દ્રષ્ટિ નામનું જે આખું ડ્રોનનું સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી, તો ન્યાયતંત્ર અમારે કેટલું મજબૂત બનશે? કારણ કે ઘણી વખત એવું બને કે જે ગુનેગાર હોય છે તે છૂટી જતા હોય છે. ન્યાયના લેવલ ઉપર 100% કામ મળશે, કેમ કે જ્યારે આપણે ન્યાય ક્ષેત્રે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અદાલત છે એ એવિડન્સ માને છે. તો હાલમાં આવા વિસ્તાર જે છે જ્યાં સીસીટીવી કેમેરા નથી હોતા, તો એવા સંજોગમાં જ્યારે આ એવા સ્થળ પર પહોંચશે તો એક એવિડન્સ તરીકે આ કામ આપશે અને એક પ્રાઇમરી એવિડન્સ તરીકે આનું આગળ અદાલતમાં કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં હતા આપણી સાથે રાજકોટથી યુવાનો કે જો જણાવી રહ્યા છે કે આ ડ્રોનથી પોલીસને ખૂબ જ સારી મદદ મળશે અને કહી શકાય કે જે રીતના અત્યારે પાયલટ પ્રોજેક્ટ શહેરી વિસ્તારમાં ચાલુ કરવામાં આવ્યો છે, એટલે કે 4 મહાનગરોમાં જે પ્રોજેક્ટ છે ચાલુ કરવામાં આવ્યો છે, એટલે ભવિષ્યના સમયમાં ગ્રામ્ય વિસ્તાર સુધી આ પ્રોજેક્ટ છે જશે. આ પ્રકારનો એક વિશ્વાસ લોકો હાર વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ક્રાઇમને એટલે કે ગુનાખોરીને અટકાવવા માટે આ પ્રોજેક્ટ સફળ નીવડશે એવી હાલ લોકો માન્ય ગણાવી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું જ. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.